परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિવૃત્ત નિરાકાર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે, મોક્ષના ઉપાય આપી છે. સમ્યક દર્શનના 8 લક્ષણો અથવા આચારનું વર્ણન છે. સમ્યક દ્રષ્ટિ એટલે એને તત્વાર્થ શ્રદ્ધાન વિપરીત અભિપ્રાય રહિત અંદરમાં થયું હોય તેને સમ્યક દર્શન કહે. એ આવી 22 સમજાણું. 22મી ગાથામાં આવ્યું છે. જીવાદી સદણમ, જીવ અજીવાદી જે તત્વો છે એના વિપરીત અભિપ્રાય રહિત અંતરની સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ એને આત્મરૂપ એને સમ્યક દર્શન કહે. સમજાયા? એ સમ્યક દ્રષ્ટિને આત્માના અંતર શ્રદ્ધા જ્ઞાનમાં શ્રદ્ધાના એવા 8 લક્ષણો હોય છે. 8 આચાર કહો, લક્ષણ કહો, અંગ કહો. એનો નિર્વિચિકિત્સા ત્રીજો અંક ચાલ્યો આપણે. એનું નીચે બાકી રહી ગયું સાવ રત્નકંડાચારનું નીચે છે 32મે પાને નીચે નિર્વિચિકિત્સા અંગ સમ્યક દ્રષ્ટિને ધર્મીને છે પુસ્તક સમજીભાઈ છે. બીજું વધારે આપણે જઈએ ત્યાં હોય. હા સમ કરજો ને, ખૂબ બી આવે છે ક્યાં. નિર્વિચિકિત્સા જુઓ નીચે. રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી પવિત્ર ધર્માત્મા મુનિ. મુનિની મુખ્ય વાત છે ને, મુનિ છે સંત મુનિ સાચા એને કહીએ કે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી પવિત્ર પોતાનો આત્મા નિર્વિકલ્પ શુદ્ધ આત્માની શ્રદ્ધા, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન અને અરાગી ચારિત્ર સ્વરૂપમાં રમણતા એવા રત્ન ચારિત્રથી પવિત્ર હોય છે. અંતરદશામાં એ પવિત્ર હોય, આનાથી પવિત્ર હોય છે. સમજાણું? પરંતુ સ્વાભાવિક અપવિત્ર શરીર, પણ શરીર છે સ્વાભાવિક અપવિત્ર છે. મુનિ ધર્માત્મા મલિન શરીરમાં ગ્લાની સુગ ન કરવી એવા દિગંબર સંત મુનિ જેની દશા અંતરમાં સ્વરૂપ રમણતાની આનંદ દશા ઉગ્ર પ્રગતિ હોય છે, એને બાયમાં નગ્ન દશા હોય છે, એને મુનિ પણ કહેવામાં આવે છે. એવા મુનિને અંતરમાં તો પવિત્રતા દર્શન જ્ઞાન ચારિત્રની છે, પણ બાયમાં અપવિત્ર એવું શરીર એના અશુચિ હોય એની ગ્લાની કરવી એમ કે. પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી, શરીરની મલિનતા એના ઉપર નજર ન કરવી. શરીરનો સ્વભાવ ધર્મ છે. મુનિ તો આત્માની આદિ હોય છે.
તેથી એને શરીરમાં અપવિત્રતા અશુચિ દેખાય, પણ એમના ગુણોમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આનંદનો સ્વસંવેદન અનુભવ એવા ગુણોમાં પ્રીતિ કરવી, એવા ગુણોમાં પ્રીતિ કરવી સમ્યક દ્રષ્ટિ કહેવાય. સમજાણું કાંઈ? તે નિર્જુક પુસ્તકાંક કહે છે. એ મુનિને ઓળખવા પડે કેમ કે છે મુનિ કોને કહેવાય એને ઓળખવું પડશે કે નહીં? અંતર આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદનો ભંડાર છે. એની અંતરના નિર્વિકલ્પ અનુભવ પ્રતીતિ, અંતરના આનંદના જ્ઞાનમાં સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપમાં અરાગી વિતરાગી શુદ્ધ પરિણતિ રૂપ ચારિત્ર એવા રત્નત્રય સહિત મુનિની આત્મદશા પવિત્ર છે. બાહ્ય દશામાં નગ્ન હોય છે. બાહ્ય દશા મુનિની બાહ્યમાં નગ્નતા હોય છે. બાહ્યમાં વસ્ત્રપાત્ર હોય ને મુનિ પણ હોઈ શકે એમ બને નહીં. પણ પેલો આ તો સમજે તો ખરા. મુનિ અંતરમાં તો સમ્યક દર્શન ચારિત્રાની મોક્ષ માર્ગ છે ને. મોક્ષ માર્ગ નું આરાધન એ અંતરમાં શુદ્ધ ઉપયોગની રમણતામાં આરાધન કરે છે. કાચા સમજે થોડી ગુજરાતી. મુનિ શુદ્ધ ઉપયોગી હોય છે. દયાદાન વ્રતના પરિણામ પંચમહાવ્રતના એ તો શુભ છે. એ કઈ મુનિપણું નથી. પંચમહાવ્રત છે મૂળગુણ એ ખરું મુનિપણું નથી. તેથી આ ત્રણ લીધા. ત્રણમાં શુદ્ધ ઉપયોગ સમાઈ જાય છે ને. રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી પવિત્ર એનો શુદ્ધ ઉપયોગ અંદર આત્મામાં પુણ્ય પાપના શુભ શુભ રાગ રહિત સ્વરૂપની અંતર દ્રષ્ટિ જ્ઞાનને રમણતા જેની ઉગ્રતા વિતરાગતા ઉગ્રપણે પ્રગટી છે એને લઈને મુનિનો આત્મા પવિત્ર છે. પણ એમનું શરીર મલિન છે, અપવિત્ર છે. શરીરમાં તો સ્નાનાદિ ન હોય. સમજે? સ્વાભાવિક અપવિત્ર પાસે એમ લીધું છે. રત્નકંઠ સાવકાચાર જેવું મુનિ સ્વાભાવિક પવિત્ર છે એવું શરીર સ્વભાવે અપવિત્ર છે. બે સામે આમે લીધું. જાણું કાંઈ? એવા શરીર પ્રત્યેની મલિન શરીર ગ્લાની સુગ ન કરવી, પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી. એટલે શું બોલો? દ્વેષ ન કરવો, ગુણોમાં પ્રીતિ. તેને નિર્જુકુત્સા એટલે દુગંધતા રહિત ભાવ અંગ કહેવામાં આવે છે. હજી મુનિ દશા કોને કેવી ની ખબર ન મળે. અને મુનિ માને, મુનિ દુનિયા માને ને મનાવે. દેવચંદજી નિર્ગીત વ્યાખ્યા થઈ. હવે ચોથો અંગ અમૂંડ દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ ધર્મી જેને આત્મદ્રષ્ટિ થઈ છે, નિર્વિકલ્પ આત્માના વિતરાગી દ્રષ્ટિ થઈ છે અંદર, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં. એને આ 8 આચાર અંગ હોય છે. એમાં ચોથું અમૂંડ દ્રષ્ટિ અંગ હોય છે. લોકે શાસ્ત્રાભ્યાસે સમયાભાસે દેવતાભાસે નિત્યમ પી તત્વરુચિના કર્તવ્યમ અમૂઢ દ્રષ્ટિત્વમ. તત્વરુચિના નિત્યમ અપી અમૂઢ દ્રષ્ટિત્વમ કર્તવ્યમ. ટીકાથી લઈ તત્વ શ્રદ્ધાન વાળા પુરુષે ટીકા એની એ તત્વ શ્રદ્ધાન વાળા પુરુષે પુનઃને પુનઃ તરીકે માન્યું છે, આત્માને પવિત્ર તરીકે માની અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધિતરાની પવિત્રતા પ્રગટ કરી છે. જળને જળ તરીકે સ્વીકાર્યું છે. એટલે તત્વ રુચિ, તત્વ શ્રદ્ધાન વાળા, રુચિનો શ્રદ્ધાન કર્યો.
तत्व रुचिनाम नित्यम पी अमुक दृष्टि तुम करते है टीका तत्व श्रद्धान वाला જેને સાત તત્વો ભિન્ન ભિન્ન છે જ્ઞાયક ભાવમાં આશ્રવ બંધ અજીવ નથી અજીવ આશ્રવ બંધમાં આત્મભાવ નથી એવી સાતી તત્વની નિર્વિકલ્પ પ્રતિથી રુચિ સહિત દ્રષ્ટિવાળો છે તે હંમેશા અમૂળ દ્રષ્ટિ સંયોગ છે એને નિરંતર જાણો અમૂળ દ્રષ્ટિ એટલે યથાર્થ જ્ઞાન રહિત થવું યોગ્ય નથી યથાર્થ જ્ઞાન સહિત થવું યોગ્ય છે એને અર્થ જો મૂળ દ્રષ્ટિ યથાર્થ જ્ઞાન રહિત નું નામ છે જો એ ભાષા કરી યથાર્થ જેને જ્ઞાન નથી મૂંડ છે ભાન જ નથી કે આત્મા શું દેવ શું ગુરુ શું શાસ્ત્ર શું એમને આંધળી દોડી અનાદિથી માની રહ્યો છે એ મૂળ દ્રષ્ટિ યથાર્થ જ્ઞાન રહિત નામ તે શ્રદ્ધાન વાળા થવું યોગ્ય નથી એવી શ્રદ્ધા વાળા થવું યોગ્ય ધર્મી જીવે યથાર્થ જ્ઞાન રહિત મૂંડપણું તે શ્રદ્ધાન વાળા થવું વ્યાજબી નથી કે છે કોણ કોણ લોકે લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તા હોય તો પણ પોતે તેમની જેમ દેખાદેખી ન પ્રવર્તે આ માનનારા માને ફલાણા માને એમ નહીં દેખાદેખી નહીં વાસ્તવિક આત્મા દેવગુરુ શાસ્ત્ર સત્ય શું છે એની ઓળખાણ કરીને જે સમ્યક દ્રષ્ટિ થયો એ લોકના દેખાદેખીમાં એ જાતો લાખો માણસ આને માને છે ફલાણા માને છે વિદ્વાનો માને છે અમેરિકા સંબંધ છે નહીં લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તા હોય છે લોકો આ પીપળા પાણી જગ્યાએ ઘણા તો પણ પોતે તેમની જેમ દેખાદેખી ન પ્રવર્તવું એક બહુ શાસ્ત્રાભ્યાસ શાસ્ત્ર જેવા લાગતા અનિવાર્યોએ નિપજાવેલા ગ્રંથોમાં રૂચિરૂપ ન પ્રવર્તવું સમ્યક દ્રષ્ટિએ તત્વ શ્રદ્ધાન વાળા એ યથાર્થ જ્ઞાન રહિતપણે ન પ્રવર્તવું યથાર્થ જ્ઞાન સહિતપણે એટલે કે જે લોકમાં શાસ્ત્ર જેવા કહેવાતા હોય શાસ્ત્ર નહીં વિતરાગ માર્ગથી વિરુદ્ધ કથન હોય જોવા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મોક્ષનો ઉપાય એ ઉપાયમાં સમ્યક દર્શનમાં આવું જ્ઞાન એને યથાર્થ હોય કે ખોટા શાસ્ત્ર કલ્પિત બનાવેલા હોય શાસ્ત્ર જેવા લાગતા હોય અનિવાદીઓને બીજા ભગવાનની વાણી સિવાય પોતાની કલ્પનાથી બનાવેલા હોય એવા ગ્રંથોમાં રૂચિરૂપ ન પ્રવર્તવું સમજાણું આમાં ઘણી વાત છે ભાઈ એમાં ભગવાનના માર્ગથી વિરુદ્ધ કરેલું હોય સમજાણું એ મુનિપણું વસ્ત્ર સહિત મુનિપણું મનાવ્યું હોય સ્ત્રીને મુક્તિ મનાવી હોય આ ભગવાનને આર પાણી મનાવ્યા હોય એ બધા શાસ્ત્રાભાસ છે શાસ્ત્ર નથી એવા શાસ્ત્રનો રુચિ જ્ઞાનીએ છોડવી સમજાણું કાંઈ એમ કે છે પેલા થઈ ગયા છે ને અમરચંદ્રાચાર્ય શાસ્ત્ર જેવા લાગે આચારંગ ને સુગડાંગ ને ઠાણાંગ ને નામ આપે ભગવાનના નામ આપ્યા નામ અંદર નાખ્યું ઘરની કલ્પનાઓ બધી વાત સમજાણું કાંઈ ઘરની દયા પાડે સંસાર કરી થાય એવું એમાં લખ્યું સાધુને હાર આપે સંસાર ગુસ્સો હા એ બધું વિપરીત છે સંસાર તૂટે નહીં પરને હાર પાણી લેવી તો વિકલ્પ સુખ છે પરાશ્રિત ભાવમાં સ્વાશ્રિત ભાવ સંસારમાં ભાગ કેમ થાય સમજાણું કાંઈ પરીક્ષા કરવી કઠણ છે જગતને બહાર માની લે છે બધે કહ્યું ને કર વિચાર તો પાય કઈ અમારી પાસે તારી વાત નથી તું નિર્ણય કર તત્વ શું છે દેવગુરુ શાસ્ત્ર શું છે નિર્ણય કર એમ કે આ કે તમારે નિર્ણય કરવો નહીં ભગવાન આછા
ગુરુ હાચા, પણ ગુરુ કહે છે તું નિર્ણય કરતો તને મળશે એવી ના મળશે. નિર્ણય કરવાની તાકાત ન ભાઈ, પછી હોંપે ભગવાન કહે ગુરુ આપે ખરું જાઓ. એ તો કહે છે કે ગુરુ નહીં માનતો નથી, ગુરુને માનતો નથી, દેવને માનતો નથી. જાણું કાંઈ કર વિચાર તો પામ એમ કીધું, એમ કહ્યું છે કે નહીં? સર્વ જીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય. એ સમજે અંદરમાં તો થાય, કોઈ સમજાવી દે ને કોઈ આપી દે એમ નથી. સમજે તો કે સમજવા માટે આપણે કઈ નિર્ણય ન કરવો, આપણે કઈ નિર્ણય ન કરવો. મૂળ છો ત્યારે તો દેવગુરુ શાસ્ત્રની તને શ્રદ્ધા નથી. સમજાવું કાંઈ આપણે કઈ પડવું નહીં. તો ન્યાય કહે છે કે નિર્ણય કરવો, તારે સમજવું, તારાથી, તારા માં, તારા વીડી એ ન લઈ. બસ આપણે આપી દે, કોઈ જોડે આપી દેવું નથી, કોઈ ત્રણ લોકોના નાતે આપી દેવું નથી. કેવળ જ્ઞાની આપી દેવું, કેવળ જ્ઞાન ને માનવા એ પણ એક શુભ રાગ છે, ધર્મ નથી. पर है ना परद्रव्य है, परद्रव्य को मानता वो विकल्प है. ये विज्ञानी एम कहते गुरु एम कहे हमने तू हमारा समूह हमने मानी राग है, ये धर्म नहीं. ગુરુ ધર્મની શ્રદ્ધા કરતો હોય તો પણ તત્વ નિર્ણય કરવાની શક્તિ ન હોય તે સંકિતનો અધિકારી નથી. કાલ કહ્યું તો ને મોક્ષમાર્ગ પ્રકાશ સમજે પોતે કહ્યું તું મોક્ષમાર્ગ પ્રકાશ વાંચો, પાછા એના વાંચનારાઓ એમાંથી એનું કે આપણે કઈ નિર્ણય નહીં કરવું, આપણે કઈ નિર્ણય નહીં કરવું. એમાં એમ કે મોક્ષમાર્ગ નહીં ભલામણી શ્રીમદ કહે મોક્ષમાર્ગ પ્રકાશ વાંચવું. એમાં એમ લખ્યું છે કે ભાઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરતો હોય, શાસ્ત્ર અભ્યાસ કરતો હોય, તપને વ્રત પાલતો હોય તો પણ તે સંકિતને અધિકારી નથી. તત્વનો નિર્ણય કરતો હોય એ તત્વનો નિર્ણય કરવા વાળો સંકિતનો અધિકારી. સમજાણું કાંઈ અત્યારે તો ઊંધા શાંત બધું આડું પોતાને જેમ કલ્પના લાગે એમ ગુરુ એ કહેલા ને ભગવાને કહેલાનો અર્થ પોતાની કલ્પના કરવો. ભાઈ બધું જોઈને આવ્યો છે ને, હવે તારી કોર ફરી આવ્યો. સમજાવું કાંઈ શાસ્ત્ર જેવા લાગતા ભગવાન કુંકુંદાચાર પછી થયેલા અમરચંદ્રાચાર એમનું કહેલું આ પુષ્પાસિદ્ધિભાઈ છે કે શાસ્ત્ર જેવા લાગતા હોય, અંજવાદીએ કે ભગવાન પરમાત્માની આજ્ઞા સિવાય પોતાની કલ્પનાએ રચેલા હોય એ ગ્રંથોમાં રુચિ થવી મિથ્યા તો છે. એ રુચિરૂપ પ્રવર્તનો નહીં. કાંઈ સમયાભાસે ત્રીજો બોલ સાચા મત જેવા લાગતા. મારો આમાં હાથું કઈ કે છે અનમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખે, કોઈ ભક્તિ જબરી દેખે, કોઈ કરોડો રૂપિયા ખર્ચનારા દેખે, અબજો રૂપિયા ખર્ચનારા દેખે, કોઈ ક્રિયા ભલી જેવી દેખીને ભલી જેવી હો ભલી હોય નહીં ખરેખર. અનમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ માર્ગ સિવાય ક્યાંય બીજે ભલું ક્યાંય અંશે હોતું સમજાણું કાંઈ. તે પણ દિગંબર યથાર્થ જૈન ધર્મ છે, એ સિવાય કોઈ યથાર્થ ધર્મ છે નહીં. એમ કે છે સમયાભાસે બીજા જેવા આચા મત જેવા લાગે એ નલચંદ આખી લક્ષણ થાક લાગી એમ મારા કોઈ ક્રિયા બની જેવી લાગે એવો ને થોડું નંબર જે કહ્યું છે બધા નથી અનુમતિ છે, ચોખ્ખું કહ્યું છે. એને શ્રીમદે વાંચવાનું કહ્યું છે, શ્રીમદ રાખવાનું
એને કહ્યું છે કે વાંચો એ અનુમતિ કે છે એ વાત સાચી છે એમ કે છે બરાબર. હા કે ના એ આપણે હવે શ્રીમદને મેં માનીએ છીએ એનો પણ શું માને છે સમજાણું કાંઈ અંગીરામજી જગત અને એટલી ઉલટી દ્રષ્ટિ મળી છે ને ઉલટી દ્રષ્ટિમાં એવા સમજાણા છે એમને સ્વચ્છ હાથ તેથી અનમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખાય પંચમાં આવર્તનામ પરિણામ હોય કઈ આમ થાય સાધુ પપ્પા કરતા હોય મહિના બે મહિના આખો માણસ માનતા હોય ભાષણ કરતા હોય મોટા રોજ લાખ માણસ ભેગા થતા હોય ઓહો આમાં કઈ કહેશે કાંઈ નથી સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો કુંકુંદાચાર મહારાજની પરંપરા એમાં આવેલો માર્ગ એ સિવાય ક્યાંય અંશે માર્ગ આટલો હતો સમજાણું કાંઈ સારી કામ જગતને કઠણ પડે છે પોતાનું પકડેલું વાળો મૂકવો દેવચંદજી માનેલી વાત સમયાભાસી સમય એટલે મત જેવા આભાસી છે અથવા સમય એટલે પદાર્થ સરખા લાગે તેવા અન્યવાદીઓએ કહેલા કલ્પિત તત્વો જોયો ને તેમાં યુક્તિ જેવું જોઈને સચબુદ્ધિ ન કરવી એવી યુક્તિ ધર્મમાં એવી યુક્તિ લગાવે મારા એની સૂક્ષ્મ વાતો ધર્મ બહુ હોય છે આમાં પણ ઘણું કંઈક લાગે છે અમારા ધર્મી જીવે ધર્મની દ્રષ્ટિના સ્થળમાં સ્થાનમાં આવા પદાર્થ જેવા લાગે અનુમતિ કહેલા એને ન માનવા એક જ પદાર્થ આત્મા છે એમ કરીને મનાવે છે બધું એક લાગે એવું જાણે નિર્વિકલ્પ બધું નિર્વિકલ્પ થઈ જવું વિકલ્પ છોડ્યું પણ નિર્વિકલ્પની વસ્તુ શું નિર્વિકલ્પ થવું હોય તો વિકલ્પ રહી તો પણ કયું અસ્તિત્વ કેવડું અસ્તિત્વ કેવડો આત્મા ક્યાં આત્મામાં વિકલ્પ રહી થવું આખા આત્મામાં એમ કે એકલો આત્મામાં ક્ષેત્ર પ્રમાણે અહીં તો શરીર પ્રમાણે આત્મા છે એમાં આમ એકાગ્ર થાય છે આમ એકાગ્ર નથી થતો ત્યાં શરીર પ્રમાણે આત્મા એમાં અનંત ગુણ ને પોતે જ પરમાત્મા સ્વરૂપ છે વસ્તુ એમાં એકાગ્ર થવું સમજાવું કાંઈ બીજા જગતના કહેલા કલ્પિત તત્વો ન માનવા યુક્તિ જેવું લાગે તો થોડી દેવી સદબુદ્ધિ ન કરવી એમાં કાંઈ કશી મારું મોડોમાં સમજાવું કાંઈ કોને પણ નવરાજ શાહ દેવ જેવા પ્રતિભા છે અરિહંત દેવ સિવાય કાંઈક ચમત્કારાદી દેખે આમ ચમત્કાર દેખે કોઈ આમ આમ ચમત્કાર આદિ વિનય રૂપ ન પ્રવર્તવું સર્વજ્ઞ દેવ પરમાત્મા સિવાય વિતરાગ દેવ સિવાય ક્યાંય વિનય રૂપ વિનય કરવો નહીં પ્રવર્તવું નહીં ચકાર વળી બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભા છે અહીં કે અમે ગુરુ છીએ અમે ગુરુ છીએ અમે ગુરુ છીએ વાસ્તવિક તત્વનું ભાન ન હોય વિતરાગ દ્રષ્ટિ વિતરાગ જ્ઞાન વિતરાગ ઉપયોગ તે ગુરુ છે વિતરાગ નો વારંવાર ઉપદેશ કરે વિતરાગ નો જ ઉપદેશ કરે ગુરુ તો વિતરાગ ભાવ નો ઉપદેશ કરે રાગ રાખવાનો રાગ ને જણાવે રાગ નિમિત્ત હોય જણાવે ખરા આદરવામાં એક આત્મા તદ્દન પરની અપેક્ષા વિનાનો આદર કરવો દ્રષ્ટિમાં શાસ્ત્રની અપેક્ષા વિનાનું આત્મ જ્ઞાન રાગની અપેક્ષા વિનાની વિતરાગતા એવો વિતરાગપણાનો જે ઉપદેશ કરે તે ગુરુ એ સિવાયના ગુરુ જેવા કહેવાતા હોય એને માનવા સમયાભાસી એવા વિષય કશાય જેને સ્વ વિષય પ્રત્યો તો ધ્યેય આત્મા અખંડા આનંદ પ્રભુ ચૈતન્ય મૂર્તિ છે એનું ભાન નથી પર વિષયમાં જેટલા ભણ્યા છે વેશધારીઓ તેના પ્રત્યે વિનય રૂપ ન પ્રવર્તવું ભેદ ધાર્યો હોય પણ આ દ્રષ્ટિનું ભાન ન થાય એમાં વિનય ન પ્રવર્તે એમ કે છે
એ યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણથી સાવધાન અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને યથાર્થ જ્ઞાન રહિત પણ હોઈ શકે નહીં, યથાર્થ જ્ઞાન સહિત પણ હોય. એટલે મૂળ દ્રષ્ટિ રહિત પણ હોય, અમૂળ દ્રષ્ટિ હોય. એના જ્ઞાનમાં મૂંઝવણમાં કે આ કેમ છે મારું આમાં પણ કઈક કહેતા લાગે જાણો. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર પૂરું સારું ક્યાંય છે જ નહીં. એક પરમેશ્વરે કુંકુંદાચારની પરંપરાએ આવેલો મોક્ષનો માર્ગ, એ સિવાય ક્યાંય થોડું ઘણું હતું ક્યાંય છે જ નહીં. અરે આંખમાં લાગે છે ને મારા ના બધું કીધું. વેશધારીઓ તેના પર વિનય ન પ્રવૃત્તિ. એકલો વેશ ધારણ કર્યો પણ અંદર દ્રષ્ટિ જ્ઞાન ખોટા છે અને પુણ્યથી ધર્મ મનાવતા હોય, દેહની ક્રિયાથી ધર્મ માનતા હોય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એમ મનાવતા હોય, એ બધા વેશધારીઓ છે. मार्ग तो ऐसा है कि कोई का कहा हुआ सनातन वितराग परमेश्वर सर्वज्ञ देव त्रिलोकनाथ મહાવિદેશમાં વર્તે છે સિમંદર ભગવાન. એમની પાસે કુંકુંદાચાર ગયા હતા. ભગવાન દિગંબર મુનિ સંત 2000 વર્ષ પહેલા ભગવાન પાસે ગયા હતા. આરદી રહ્યા આવીને શાસ્ત્રો રચ્યા છે ભગવાન પાસે આવી. સમજાણું કાંઈ એ સિવાય બીજા શાસ્ત્રો, એ સિવાય બીજા ગુરુઓ ને એ સિવાય બીજા દેવ બધા ખોટા છે. આ હાચા છે ને બીજા ખોટા નહીં, બીજા હાચા નથી એમાં નહીં કામ છે ને. હા હાચા ને બીજા હાચા એની કામ સમજાવવામાં કે છે. યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના આવા નિમિત્તો બધા છે એમ કે છે. એના કારણો તેમાં સાવધાન રહેવું. નરસિંહભાઈ છે એમાં બધું લખાણ છે કે નહીં? અમે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ભલામણ કરી, શ્રીમદે ભલામણ કરી છે. 20 પુસ્તકમાં એમને જ પોતે બધા નામ દિગંબર પુસ્તક ના જ આપ્યા, નામ આપ્યા. 20 પુસ્તકના નામ આપ્યા સત્શાસ્ત્રના પાછળ 20. એમાં એક ગ્રંથનું નામ ફક્ત આપ્યું યોગ દર્શન. એક ગ્રંથ 45 સૂત્રમાંથી એક શાસ્ત્રનું નામ નહીં, 20 નામ છે શ્રીમદમાં પાછળ છે ને સત્સૂત્રના નામ. આપણે બધું આત્મધર્મ ઘણું આપ્યું. સત્શાસ્ત્ર એમણે આ દિગંબરના શાસ્ત્રો ને સત્શાસ્ત્ર કયા છે, બીજાને સત્શાસ્ત્ર કયા પેલા જરી ઉભા રાખ્યા હતા થોડા ઘણા હજી. આમાં પછી તો ખુલ્લું કરી નાખ્યું, પાછળથી ખુલ્લું કરી નાખ્યું કે સત્શાસ્ત્ર સમયસાર, પ્રવર્તનસાર, ગમડસાર સમજાય ને છે કે નહીં? આમાં કેટલામાં પત્રમાં આપણે નાખ્યું ને બધું. આમાં સસ્તું આવ્યું ને પાછળથી, એટલે એને ન કરતા આપણે શું કરે? જોવાડી ઓમ સરસ્વત પાંડવ પુરાણી પ્રદ્યુમન ચરિત્ર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય બીજું જોવાયું. આ સત્શાસ્ત્ર છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પદ્મનદી 25 ગુમટ 7 રત્નકર્ણ સાવકાચાર આત્માનું શાસન મોક્ષ માર્ગ પ્રકાશ. મોક્ષ માર્ગ પ્રકાશ એ સત્શાસ્ત્ર છે. એમાં સોડરમલજીએ તારાંબરની અનુમતિ કયા છે, જૈનમતી નથી. આ મોક્ષ માર્ગ પ્રકાશ ને સત્સુત કહે છે નહીં. श्रीमद राजचंद्र पुस्तक है, उसमें सत्सूत्र का नाम दिया है आखिर में. सत्सूत्र इतना है. कार्तिक अनुप्रेक्षा योग दृष्टि समुची बस एक ग्रंथ है योग दृष्टि. 45 सूत्र में सूत्र आदि अनेक है.
ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સત્પુરુષ સેવા યોગ છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. સમજાણું કાંઈ? પાના લખ્યા ત્યાં જ્યાં ફેરવું છે નહીં. આપણે કાંઈ કરવું, નિર્ણય ન કરવો. એ કે તું નિર્ણય કર, આ તો તારા જીતો તને કર્મ થાય. હવે કઈ અમારે નિર્ણય કરવો નહીં, આપણે જાણીએ. જ્ઞાની જાણે હાથું, જ્ઞાની જાણે હાથું. તને તો હાથું નિર્ણય આવ્યો નહીં. જ્ઞાની કેવડી જાણ્યું હાથું, કેવડ બધા અનાધિકાળ શક્યતા આવે. તને હાથું ક્યારે થાય? તું એનો નિર્ણય કરી તારા સ્વરૂપમાં તને ભાવ પાછું થાય ત્યારે તને નિર્ણય હાથો ના ના, આમાં આ તો ના, આમાં હું કીધું આ ગ્રસ્ત ને વાંચું તમારે વાંચવામાં લખ્યું. આ પુરુષાર્થ સિદ્ધ ઉપાય પેલું કહ્યું, પાંડ્ય પુરાણ અધિકારી પુરુષાર્થ બીજે નંબર આવ્યું. કથાનું યોગ એક પાંડ્ય પુરાણ પ્રદ્યુમન કરી ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર છે. ભગવાન નારદ પૂછવા ગયા ત્યારે એનો અધિકાર બહુ સારો છે એટલે પેલું કી લખ્યું દિગંબરમાં છે. બીજું પુરુષાર્થ સિદ્ધ ઉપાય નામ લખ્યું. આ પુરુષાર્થ સિદ્ધ ઉપાયમાં આમ કે છે ગાથા શ્લોકે શાસ્ત્રાભ્યાસે સમયાભાસે દેવતાભાસે નિત્ય તત્વ के नाम कर्तव्य अमूल दृष्टित्व है. કે છે પ્રદ્યુમન છે શ્રી કૃષ્ણ પુત્ર રૂકમણીના પહેલેથી લઈ ગયો ને બીજા ઘર પછી 16 વર્ષે નારદ પૂછવા જાય ભગવાન સિમંદર ભગવાનને. નારદ ભગવાનને પૂછે, ભગવાન એ તો એને પોતાની સૂક્ષ્મ હોય ને એવું લાગે ભગવાન આમ કે છે. ત્યાં તો એકાદ બાર નીકળી ત્યાં ક્યાંય એને રૂકમણીનો પુત્ર પ્રદ્યુમન 16 વર્ષ આવશે એ જાણી ભગવાન મારો જવાબ આપે. એને બોલો સૂક્ષ્મ જેવું હોય ને પૂછી શકે એને એ આવ્યો જવાબ એના સૂક્ષ્મમાં 16 વર્ષ આવશે. ભગવાનના મુખમાં એમ નીકળ્યું એમ એને સૂક્ષ્મમાં લાગ્યું. ભગવાન તો એકાદ બાર ત્યાં ક્યાં પેલા કોઈને જવાબ દે. ભગવાન તો એક બધું 3 કાળ 3 નો જાણે. એને ક્યાં પ્રશ્નો જાણીને ઉત્તર દેવો છે. પણ જેની સૂક્ષ્મ યોગતા હોય ને એવું લાગે છે ભગવાન આ મને કે છે, ભગવાન આ મને કે છે. એવું ઉપાદાન હોય એટલું નિમિત્ત ને એને લાગુ પડે. સમજાણું કાંઈ? અમૂલ્ય દ્રષ્ટિ યથાર્થ જ્ઞાન રહિત પણ ન હોય જ્ઞાની. એનું જ્ઞાન યથાર્થ હોય, ધર્મીનું યથાર્થ જ્ઞાન હોય કે ખોલીલી સચને સચનો ખીચડો ન કરે. સમજાણું કાંઈ? 5મો ઉપગોન અંગ ધર્મી જીવનું 5મું આચાર લક્ષણ. આ આચાર નથી એનો આચાર અમુન નીચે એ ઓલા રત્નખંડ સાવકાચાર એનો આધાર. રત્નખંડ સાવકાચાર નો આધાર. રત્ન સાવકાચાર આવ્યું આમાં 20 નીચે 32 નીચે અમૂંઢત્વ દુઃખદાયક ખોટા માર્ગો એને નીચે દુઃખદાતા ખોટા માર્ગો અથવા કુત્સિત ધર્મો જૂઠા ધર્મોમાં અને કુમાર્ગોમાં રહેલા પુરુષોમાં ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય, લાખો કરોડો માનતા હોય, મનથી પ્રમાણિક માને નહીં. મનથી પ્રમાણિક એને માને નહીં. દુઃખદાયક ખોટા માર્ગો છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે મોક્ષનો માર્ગ કયો, જે તત્વો કયા, એનાથી બધા વિરોધ કરનારા જે માર્ગ છે એ બધા ખોટા દુઃખ માર્ગ, દુઃખ દેનારા છે. અને કુત્સિત ખોટો ધર્મ, કંઈકમાં કંઈક ધર્મ, રાગમાં કુંભમાં ધર્મ મનાયો છે. કુમાર્ગમાં રહેલા અને એવામાં રહેલા જીવો એ ભલે લૌકિકમાં પ્રખ્યાત હોય, મનથી પ્રમાણિક માને નહીં. કરોડો મનુષ્યો માનતા હોય, ઓહો શું આને માને છે. હિન્દુસ્તાનમાં જેમ આખા હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધિ છે, જેને
એના મરતા અડધા આવતા થઈ ગયા હિન્દુ આખા ઓલા દેશમાં. એમાં આત્માને હું જ્યાં મરણા અડધા વાતા આખા દેશમાં, એકલો હિન્દુસ્તાન, યુરોપ ને અમેરિકા. પણ એમાં હું થઈ ગયો બહારની ખુદની વાત છે. ધર્મ ક્યાં આવ્યો એમાં? મનથી પ્રમાણિક માને નહીં, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ કરે નહીં. તેને અમૂળ દ્રષ્ટિ ગાથા 14 રત્નકન સાવકાચાર. રત્નકન સાવકાચારમાં તો ચોખ્ખી વાત મૂકી છે. ભગવાનને આહારનો હોય, પાણીનો હોય, રોગનો હોય એવો પત્ર પણ છે. શ્રીમંત એક નવું પુસ્તક પણ 50 શતાબ્દી થઈ ગઈ છે ને, અડધી શતાબ્દી. હવે કોણ આવે છે? 1924 100 પૂરા શતાબ્દી ઉજવાના છે. 50 વર્ષ પુસ્તક થઈને એમાં કાલો રત્નકન સાવકાચારનો મૂક્યો છે છેલ્લું. એમાં ના જરીફ તો સમજાવવાનું આમાં એ દ્રષ્ટિએ પસંદ પડતી શબ્દોમાં ફેર ભાવમાં બિલકુલ છે. અહીં તો કે છે કે એ જાણો અમૂળ દ્રષ્ટિ સ્તુતિ આદિ કરે નહીં, પ્રશંસા આદિ ખોટાની કરે નહીં. એવું ત્યાં સાવઘરટનાચારમાં અને સાવઘરટનો પત્ર મૂક્યો છે. દેવ એને કહીએ જેને ક્ષુધા નો હોય, તૃષા નો હોય, રોગ નો હોય એવો પત્ર મૂક્યો. તર્જમો કર્યો છે ને, પણ એમણે કર્યો છે નહીં. પત્ર મૂક્યો છે નવા ઓલામાં, એ માને નહીં. પણ તર્જમો પણ એ માન રાખીને તર્જમો કર્યો છે. સાવઘરટનાચાર માન રાખ્યો. સૂત્રમાં સદશ્રુત કહ્યું, એમાં કહ્યું દેવને અરિહંત હોય, એને રોગ નો હોય, એને ક્ષુધા નો હોય, તૃષા નો હોય, આહાર નો હોય, પાણી નો હોય. એ માને નહીં. અને કે અમે શ્રીમંતને માનીએ છીએ. શ્રીમંતને માનતો નથી, તારી માનતા ને કલ્પનાને માને છે એમ કહે. જો મંગીરામજી ભાઈ વસ્તુ તો એવી છે. રત્નકન સાવકાચારનું તો નામ આવ્યું. એમાં રત્નકન સાવકાચારમાં દેવની વ્યાખ્યા થઈ છે. દેવ ગુરુ શાસ્ત્ર શ્રદ્ધાને સંકિત કહ્યું છે. ત્યાં સંકિત કહ્યું છે નીચે. સાચા દેવનું સ્વરૂપ કેવું, ગુરુનું કેવું, શાસ્ત્રનું નિકાલ કેવું, એવું જેને અંતરમાં બેઠું એને સંગ દ્રષ્ટિ આયા. સમજાણું કાંઈ? એમાં દેવનું સ્વરૂપ એવી મૂક્યું છે. એને રોગ ન હોય, આહાર ન હોય, પાણી ન હોય, ક્ષુધા ન હોય, તૃષા ન હોય. વળી કે ભગવાન ને આહાર ને ક્ષુધા હોય, આમાં તો ક્યાં તારી ઠેકાણે વ્યવહાર શ્રદ્ધા ને ઠેકાણે મળે. સમજાણું કાંઈ? ગુરુને નગ્ન મુનિ કયા ત્યાં દિગંબર મુનિ હોય છે. વસ્ત્રનો તાણો રાખીને પણ જે મુનિ મનાવે, મુનિ માને, મનાવે, નિરોધગામી છે. મોટર રાખે, મોટર મુનિ મોટર કેવા નથી ના. તો વસ્ત્રનો એક તાણો રાખીને કુંકુંદાચાર કહે સમયસારમાં ભાઈઓ કેવા અષ્ટાવળમાં એક વસ્ત્રનો તાણો રાખીને અમે મુનિ છીએ, અમે સંત છીએ, અમે સાધુ છીએ, આચાર છીએ, ઉપાધ્યાય છે માને મિથ્યા દ્રષ્ટિ નિરોધ બાંધે છે. સમજમાં પોષપાળમાં આમ કુંકુંદાચાર કે એને માનવું નહીં. શ્રીમદ કુંકુંદાચારને વંદન કરે કે અમારા ગુરુ છે. હે કુંકુંદાદિ આચાર્યો, તમારા વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન વિશે ઘણા ચમત્કારી આપને નમસ્કાર. એ કુંકુંદાચાર કહે કે એક પણ વસ્ત્રનો તાણો રાખીને મુનિ પણ માને, મનાવે છે નિગોદમાં જશી માનવું નહીં. એ નંદનભાઈ ભાઈ અહીં તો વાત એવી છે, ગડબડ બડબડ કઈ હલે એવું નથી. બિચારાને ખબર ન મળે માણસને. આંધળી દોડી આ વાડામાં પીડ્યા, ઓલા કોક એના પક્ષમાં પડીને વાતનું તત્વ છે એ કોઈ પડી ન વૈરાગની વાતો કઈ કસાય મંદતાની એવી વાતો કરે છે. ઓહો હવે એવી તો અનંત વાર કરી છે. સમજાણું કાંઈ? લ્યો 4 મૂળ થયા.
પાંચમું સમ્યક દ્રષ્ટિ, ધર્મીની શરૂઆત ધર્મી વાળો એને આવા 8 બોલ આચારના લક્ષણ આચા હોય છે. ઉપગુણ ધર્મો અભિવર્ધનીય સદાત્મનો માધવાદિભાવનયા પરદોષ નિગુહનપી વિધેયમ ઉપગ્રહણમ ગુણાર્થમ. એનો અનુવ્યાસ. ઉપગ્રહણ નામના ગુણ અર્થે માર્દવ, કુમોતા ધર્માશ જોઈએ, ધર્માશ સમજાણું કાંઈ, ક્ષમા, સંતોષ આદિ ભાવનાઓ વળી, સંતોષ આદિ શાંતિની ભાવના વળી નિરંતર પોતાના આત્માના ધર્મની શુદ્ધ શ્રદ્ધાજ્ઞાન વિતરાગી દ્રષ્ટિ વિતરાગ ભાવની એટલે શુદ્ધ સ્વભાવની વૃદ્ધિ કરવી. શુદ્ધ સ્વભાવની વૃદ્ધિ કરવી એના ઉપગુણ છે. જાણું કાંઈ આત્મનો ધર્મ અભિવર્ધનીય એમ છે ને. આત્મનો ધર્મ અભિવર્ધનીય. ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન વિતરાગી મૂર્તિ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એની ભ્રમણતા, એવો આત્મધર્મ અભિવર્ધનીય. એને વધારવો એનું નામ સંકિતનો 5મો ઉપગુણ ગુણ કહેવામાં. સમજાણું કાંઈ. નિરંતર પોતાના આત્મનો ધર્મ છે ને. આત્મનો એટલે પોતાના આત્મધર્મની શુદ્ધ સ્વભાવ જો આત્મનો ધર્મ અભિવર્ધનીય વૃદ્ધિ કરવી જોઈએ. અને બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ જોઈએ. એમ બીજાના દોષો ખુલ્લા કરતા એને દુઃખ થાય એમ કરવું નહીં. એમ પર દોષ નિગુહનો અપી શબ્દ પડ્યો છે ને. અપી એટલે આમ કરવું અને આમ પણ કરવું જોઈએ. એમ આમ પણ કરવું જોઈએ. બીજાના દોષો ખુલ્લા કરતા એને દુઃખ થાય એથી ગોપવા. સમજાણું કાંઈ. પોતાના દોષને પણ ગોપવા એટલે ટાળવા અને ગુણની વૃદ્ધિ કરવી. નીચે ઓલું વાંચી લઈએ. સાવધાન રત્ન કંડાચારનું નીચે છે ને 33 પાને. ખૂબ ગુણત્વ. મોક્ષ માર્ગ પોતે તો શુદ્ધ જ છે. મોક્ષનો માર્ગ વિતરાગનો તો શુદ્ધ ચૈતન સ્વભાવ, તેની શ્રદ્ધા જ્ઞાનને લીનતા, એ તો ધર્મ શુદ્ધ જ છે. તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રય, તેની અશક્ત જીવો, નબળા અને અજ્ઞાની મૂઢ જીવોના આશ્રય સતી નિંદાને દૂર કરવી. તેને ઉપગુણ કહે છે. સતી નિંદાને દૂર કરવી. સ્વસન્મુખતાના બળ વળી શુદ્ધિની વૃદ્ધિ કરવી. એમ એનો ઉપગ્રહણ કરે છે ને વૃદ્ધિ. ઉપગુણ કરવું નિંદા વૃદ્ધિની વાત. સ્વસન્મુખતાના બળ વળી જોયું. અંતર શુદ્ધ આત્માની સન્મુખતા, પૂર્ણ શુદ્ધ ભગવાન પરમાત્મા સ્વરૂપ પોતાનું, એની સ્વસન્મુખતાના બળ વળી શુદ્ધિની વૃદ્ધિ કરવી. તેને ઉપગ્રહણ કહે છે. એ રત્નકંડ સાવકાચારનો આ શ્લોક છે. સમદભદ્ર આચાર્ય એની ટીકા. ઉપગ્રહણ નામના ગુણને માટે ટીકામાં માર્દવ એટલે કોમળ પરિણામ, કુંવાળા પરિણામ જોઈએ. કઠોર અને કઠણ નહીં જોઈએ. કોમળતા જોઈએ. કે સમ્યક દ્રષ્ટિને કોમળતા હૃદયમાં આવે. કોમળતા. કોમળ આદિ શબ્દથી ક્ષમા, સંતોષ, શાંતિ આદિની ભાવના વળી સદા પોતાના આત્માનો નિસ્વભાવ પ્રગટપણે વધારવો. આ છે પ્રવાહ ઉપગુણનો વધારો.
પોતાના આત્માનો નિજ સ્વભાવ શુદ્ધ આનંદ અને શાંતિ, નિર્મળ વિતરાગ સ્વભાવ એને વધારવો. નિજ સ્વભાવ પ્રગટપણે વધારવો. એમ કે અંદર શક્તિ તો છે, પર્યાયમાં પ્રગટપણે વધારવો. જો એનું નામ ઉપગ્રહણ છે. અને પરદોષ નિગોનું પી વિધેયમ, અનજીવના જે કોઈ અક્રિયારૂપ દોષ હોય, અક્રિયા એટલે કે આચા હોય ને ખોટા દોષ હોય, તેને પ્રગટ ન કરવા, દાબી દેવા. એ પણ કર્મ, એ પણ એક કર્મ એમ કરી જરી આવા ઉપગ્રહણના વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ વધારવો, એ પોતાના આત્માનો ધર્મ વધારવો એ અપગ્રહણ છે. બીજા વધે ન ઘટે એ કઈ તારે આધીન નથી. બીજા વધે તો ઠીક, એવો વિકલ્પ પણ આ રાગનું કારણ છે. બીજા ધર્મ વધે પામે એવો વિકલ્પ દુઃખનું કારણ છે. એને કારણે બીજાને ધર્મ પમાડીએ છીએ અને ધર્મ વૃદ્ધિ માટે આ ભાવ કરીએ છીએ. આ એ તને ખબર નથી. બીજા ધર્મ પામે ન પામે એ વિકલ્પ જે તારો છે ને તને તો રાગ છે. વિકલ્પ હે ને, સ્વભાવ હે ને, સ્વભાવ હે તો આખો થાય. અહીં તો આત્માનો ધર્મ વૃદ્ધિ કરવો એમ કહ્યું છે. આકુતા વધારવી એમ કીધું. પોતાના આત્માનો ધર્મ વધારવો. વળી આ ધર્મનું નામ ઉપગુણ પણ કહ્યું છે. તસ્તીનાથી કરે દોષને ગોપવાનું, ધર્મને વધારવું. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુઃખ ઉપજે. માટે એ કરવું નહીં. સમજાણું? પાછળથી ખોલાસો કરશે. કોઈને સમજની પૂરીપણા હોય છે, કોઈને થોડા હોય, કોઈને ગૌણપણ હોય, કોઈને મૃતપણ હોય. પરંતુ સંકેતની શોભા તો ત્યારે થાય ત્યારે આશ્રમ સંપૂર્ણ મૃતપણે પ્રગટ પડશે. પાછળ કે છેલ્લું આઠમ પૂરા એ પેરેગ્રાફ કેસી પાછળ કોઈમાં કોઈ થોડો બહુ ભાગ હોય, કોઈ પણ હોય. 8 અંક પૂરા હોય તો શોભાને પામે છે. તો સમજાણું કાંઈ કે ઉપગ્રહણ નામનો ગુણ થયો. એ 5મો છે. 5મો છે ને સ્થિતિકરણ. રંગથી ભ્રષ્ટતા હોય ને સ્થિતિ કરવી, પોતાના આત્માને સ્થિર કરવો. પેલું એ છે. નીચે એકડો લખેલ છે ને એટલે નીચે જો પેલું સ્થિતિકરણત્વ સમ્યક દર્શનથી અને સમ્યક ચારિત્રથી ચલાયમાન થતા જીવોને દેખો. જે જીવો સાચી શ્રદ્ધાથી ભ્રષ્ટતા હોય, ભગવાનના માર્ગથી શ્રદ્ધાથી કે સાચા અંતર વિતરાગી ચારિત્રથી ભ્રષ્ટતા હોય, તે જીવોને ધર્મ વત્સલ વિદ્વાનો દેખો, ધર્મ પ્રેમી વિદ્વાનો દ્વારા, ધર્મના પ્રેમી હોય, બીજા પ્રત્યે ધર્મી પ્રત્યે પ્રેમ છે, એવા ધર્મ વાત્સલ્ય વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ કહે. રહેવાનું નહીં છે, પોતાને સ્થિતિકરણ કરવું હોય છે. કામ ક્રોધ મદાદિષુ ચલયિતુમ ઉદિતેષુ મર્મનો યાનાયાત શ્રુતમ આત્મનમ પરસ્વત યુક્તા સ્થિતિકરણમ પી કાર્યમ. કામ ક્રોધ મદ લોભાદિ વિકાર અનુવ્યાત. કામ વિષય સેવના, ક્રોધ એનાથી ડગતો હોય આત્મા પોતાનો અને પરનો, મદમાં વિમાનમાં, લોભ આદિ માયા આદિમાં વિકાર, ન્યાય માર્ગથી ધર્મ માર્ગથી વિચલિત કરવાને માટે કે એમાં થતું હોય તેને સ્થિર કરવું એમ છે ને. ન્યાયાત્મક ન્યાય માર્ગથી અથવા ધર્મ માર્ગથી વિતરાગી આત્માનો સ્વભાવ
દ્રષ્ટિ જ્ઞાન ચિંતા એવો જે આત્માનો ધર્મ એ ન્યાય માર્ગ છે ને એ ધર્મ માર્ગ છે. ન્યાયાત્મક કહ્યું ને, ન્યાયાત અને ધર્મ માર્ગ એવા વિચલિત કરવાને માટે પ્રગટ થયા હોય ત્યારે કોક એવો અધિકાર છે. ત્યારે શાસ્ત્ર અનુસાર પાછું પોતાની અને પરની આત્મનમ પરસ્ય પોતાને પરની સ્થિતિ કરવાનું સ્થિરતા પણ કરવી જોઈએ. સ્થિરતા પણ કરવી જોઈએ. સ્થિતિકરણ અપી કાર્યમ કરવી. અર્થ કરે ટીકા. કામની વ્યાખ્યા મૈથુનના ભાવ. એ વિષયના ભાવથી ડગતો હોય પોતાનો આત્મા તેને સ્થિર કરવો. સુખ બુદ્ધિ તો ન હોય પણ એવી વિકલ્પની વૃત્તિઓમાં વિષય વાસના હોય એમાંથી ખસીને જીવને સ્થિર કરવું. જાય છે એમાંથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે માહિતી ભ્રષ્ટ થવા દેવું. ક્રોધના ભાવ કીધા છે ને, વિષયના ભાવ છે. ક્રોધના સમજાણું રાદીશું ન્યાયાત્મક ચલિત મળશે. ક્રોધ થતો તીવ્ર ક્રોધ થતો હોય તીવ્ર ક્રોધમાંથી ધર્મથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે. દેવો માન વિમાન જ્યાં ત્યાં માન ને મર્તબો પોસાય ત્યાં ચાલતો હોય પાછો આવે. જાણું માન ને મર્તબો પૂછવાની એક રીત હોય એમાંથી પાછો જીવને પોતાના આત્માને પોતામાં સ્થિર કરવું. દુનિયાના માન મર્તબે કઈ આત્માને ડાળ્યા થયા દુનિયા માને જાજીન માન ન માને એની હરી કઈ આત્માનું કલ્યાણ નથી. દુનિયામાં આટલામાં ઠીક કહેવાય ને જાજા જેમાં રિયાઈ સમાજમાં જો ઠીક કહેવાય ને તો આપણે ઠીક નથી. સમાજ અનેક જાતનું છે એની હારી કઈ કાર્ય સંબંધ નથી. એવા માનથી ભાવને પોતાને પાછો આવે. સમજાણું? સ્થિર કરવો આત્માને. આદિ શબ્દ લોભાદિના ભાવ. લોભ, કોઈ કપટ સમજાય છે, કોઈ વૃદ્ધિ એવા ભાવથી જીવને ભ્રષ્ટ કરનારા એ ભાવ છે એમ કે છે. આવા ભાવ ધર્મથી ભ્રષ્ટ કરનારા છે. અરે ન્યાયરૂપ ધર્મ માર્ગથી ભ્રષ્ટ કરનારા છે એમ કે છે ને. બહુ પાઠી છે ને. ન્યાય ન્યાય એવા ભાવો લોભમાં બહુ જાય, ક્રોધમાં જાય, માનમાં જાય, માન ન્યાયરૂપ ધર્મમાં ભ્રષ્ટ કરનાર માટે તે પ્રગટ થતા પોતાને અને જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિ વળી છે ને. યુક્ત્યા શબ્દ પડ્યો છે ને. યુક્ત્યા પોતાને અને પરને શાસ્ત્ર પ્રમાણે યુક્તિ વળી ન્યાયથી જાણો તો ધર્મમાં સ્થિર કરવા, પોતાના આત્માને સ્થિર કરવો એક વાત છે. તે કાર્ય પણ શ્રદ્ધાન વાળા કરવા એવું છે. બીજાને પછી વિકલ્પ હોય ને આ ગાડી નહીં. મૂળ તો પોતાને સ્થિર કરવાની વાત. બીજો થાય થાય એટલે એને કરી એની યોગતા હોય થાય. તારા વિકલ્પથી કઈ ન્યા થઈ જાય નહીં, સુધરી ન જાય. જાણું પોતે પોતાના ભાવને આવા ધર્મના માર્ગથી ભ્રષ્ટ થવાના કારણો એમાં સાવધાન રહી અને પોતાના આત્માને સ્થિર કરવું. તે કાર્ય પણ શ્રદ્ધાન વાળા એ કરવા યોગ છે. આવું કાર્ય પણ આત્મા એ પોતાના શ્રદ્ધામાં કરવા જાય લાયક. જાણો
અને પછી એકલા પરોપકારમાં ગયા, પરનું કરો ને આપણે એમાંથી પરનું સીધી તું કરી શકો. એ તો હારી નાખ્યો તો વિકલ્પ છે કે પરનું કરે કોણ? તીર્થંકર પણ કરી શક્યા નથી કોઈનું. એની યોગ્યતા હતી એનું થયું. સમજાણું? શાસ્ત્ર પ્રમાણ યુક્તિ વળી પાસે એમ પોતાની કલ્પનાથી નહીં. ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળે કરવા એવું છે. એ ભ્રષ્ટને ધર્મમાં થાપો તેનું નામ સ્થિતિકરણ કહી લ્યો. પોતાના હાથવાને પર નહીં. ભ્રષ્ટને ધર્મમાં થાપો તેનું નામ સ્થિતિકરણ છે. ધર્મમાં થાપો નહીં કે બોલે ભૂખ્યાના હાથ પાણી દી હોય પણ સ્થિતિકરણી છે. તો ભ્રષ્ટ ધર્મમાં થાપવું તેનું નામ એમ કે છે. ધર્મથી જે ભ્રષ્ટ થાય તેને તે કામ ક્રોધાદી વસ્તુવાથી થાય એમ કે છે. કાં વિષયની વાસનાથી, કાં કોઈ ક્રોધથી, કાં પોતાનું માન હચવા માટે, કાં કોઈ કપટ માટે, કોઈક લોભની તીવ્રતા માટે ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી જો એના નિમિત્તે પોતાના પરિણામ ભ્રષ્ટ થાય, એના નિમિત્તે પોતાના પરિણામમાં કઈ ચલિત થાય, પોતે યુક્તિ વળી ધર્મમાંથી થવું તો પોતે અંતરના ન્યાય માર્ગ વળી પોતાના આત્માને ખીર અનજીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દ્રઢ કરવો. ધર્મથી ભ્રષ્ટ થતો એને હો. અનજીવ ભ્રષ્ટ થાય તેને જેમ બને તેમ એમ કહ્યું છે. એટલે શું છે, જે વિકલ્પ આવ્યો હોય તો થાય એમ જેમ બને તેમ ધર્મમાં દ્રઢ કરવો. એ સમ્યક દ્રષ્ટિનો 5મો 6ઠ્ઠો આચાર સ્થિતિકરણ છે. બેરિયા स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.